સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ સાથે। તો આપણે આવી ગયા છે આજે કોલેજ, અને કોલેજથી વ્લોગ ચાલુ કરે છે કેમ કે ઘરે ટાઈમ નહોતો। અને આજે તો કોલેજમાં પણ અસાઇનમેન્ટ અને બધું ચેક કરવાનું છે, ને આપણે બધું જ બાકી છે। તો બતાવું તમને આગળ રિએક્શન। અને આજે છે મારો બર્થડે, ભરતી દિવસમાં બીજા લેક્ચરમાં જઈએ તેવું છે। મિત્રો અત્યારે બધા બહાર નીકળી ગયા છીએ, તો જોઈ શકો છો તમે બધા। મિત્રો જોઈ શકો છો, આ બીજું જોઈ શકો છો તમે, અત્યારે બહાર લઈ જાય છે તો બધા આવી ગયા છે। મિત્રો આપણે જઈએ છીએ બહાર, તો ચોકન લઈ જાય તો ખબર નહીં, પણ જોઈ શકો પાછળ રસ્તા લઈ જાય એટલે ગણપતમાં જ લઈ જતા હશે બધા। એવું હોય અમે આવતા હતા ગણપત એટલે હા તો મિત્રો આપણે આવી ગયા છે ગણપત યુનિવર્સિટીમાં। તો જોઈ શકો છો પાછળ પેલો બ્લોગર છો હજુ, તો જોઈ શકો છો આગળ। તો મિત્રો અત્યારે ગણપત યુનિવર્સિટીમાં આવી ગયા છીએ અંદર ગ્રાઉન્ડમાં। તો જોઈ શકો પાછળ હા તો મિત્રો અત્યારે અંદર આવી ગયા છીએ, તો તમે જોઈ શકો છો પાછળનું લોકેશન। તો આટલી અમને જવા નહીં દેતા, બધાને ઊભા કરી દીધા। આટલો તો બધા નાચવા માંડ્યા। આજ તો હું આટલો ઊભો છું, તો જોઈ શકો તમે પાછળ જગત પારવા મથરી તું આ ભલે ડાળું તારું સપનું ધર્મ અભિમાનને પોખો ના વાદે યુગે યુગના ચોપડા તું તારી હથેળી માં રાખે મારી નાભીને તારો નેડો વાળી વળી તારા હોમ તાકે બાપો બાપો આ ગોળિયા તારો નેડો વાળી વળી તારા હોમ તાકે। અંદર જઈએ તો આપણે પૂછીને આવી ગયા છીએ કે બ્લોગ બનાવવાની પરમિશન હશે નહીં, એવાની કીધું સારો વાંધો નહીં। તમે જોઈ શકો છો અંદર કે કેવું છે વાતાવરણ।
હેડ્યો મને ના પાડી દીધી કે વસ્તુ લેવા મળી આવે मेट्रो नो जीट्यू ले जाइए पति बापन મળવા જઈએ પતિ બાપન મિત્રો આ તો ખાલી બહારથી જ બતાવવા જવાની દેતા ખાલી ખોટું લે ઝઘડો લે આજકાલ પર ના કરે કપડા અપાઈ લે બાબુ બોલે મોટું થઈ ગયું હાથ દબાડે કીધા હું ક્યારે હાથ સમજો કેમેરા પકડ દેખાય છે આપકો ખબર નથી મારે આ તો આટલા અંદર જોવા જઈએ કે કેવું બેજો સુમિત આપણે લઈ જઈએ જીટીયુમાં બેરોજી ડ્રાઈવર બેજો બે ના બધે ચાલે જાય આ તો ખાલી એવું સીન છે ચલો ભાઈ સુમિત તેરી બકા સરદાર વલ્લભભાઈ ટેક્સી લુઆ તો મિત્રો અમે ટ્રેનમાં બેસી ગયા છીએ સો ગાઈસ હવે અમે તમને ગાંધીજી જોડે મળાવી હવે ચાલુ કરી ભાઈ બ્લોગ खोया नहीं मैं सफर મિત્રો આટલા ભાષણ વાપરવા જવાનું હે સાહેબ અમને કહેવા આવ્યા હતા કે આટલા 2 મિનિટ ભાષણ વાપરવા આવી જાઓ તો તમે જોઈ શકો છો વ્યવસ્થા આટલા વેદાંત વહેલા આવીને બેસી ગયો જે સ્ટેટ ગવર્મેન્ટની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ઓફિસ છે એ હેડ ઓફિસ જોઈ શકો છો. ત્યાંથી ગવર્મેન્ટના શું ઇનિશિયેટિવ્સ અને શું રિયલ ટાઈમ મોનિટરિંગ બીજા બધા બહાર આવે? ટોટલ એમ્પ્લોઈઝ ખાલી માત્ર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અને એનું કારણ ઓબ્વિયસલી કે આપણે 1 કરોડ છોકરાઓને શિક્ષણ પૂરું પાડવું હોય તો કેટલાક સામે ટીચરની જરૂર
એ ટીચર અને સંચાલન કરાવે તો 50% મેન પાવર આપણા ડિપાર્ટમેન્ટમાં છે. હવે આટલા બધા લોકોને તમારે અંદર મોનિટરિંગ કરવું એટલું બરાબર સ્કૂલમાં ટીચિંગ થાય છે કે નહીં, છોકરાઓને બરાબર સર્વિસીસ મળે છે કે નહીં, એના માટે ડિજિટલ ઓનલાઈન રિયલ ટાઈમ સિસ્ટમ, રાઈટ, એના માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કન્ટ્રીનું ફર્સ્ટ એનું મોનિટરિંગ ઇકોસિસ્ટમ કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ खोया આ 3D પ્રિન્ટર બહાર ડ્રોપ કરી એટલે ચીપડ પડી કોનાથી આ બધું બને જોઈ શકો છો. આ બધા ભરવા માટે ઉભા રહ્યા. હવે પોતાને જોવો કે શું કરીએ છીએ. હાથમાં નહીં આવે. ક્વોલિટી નહીં યારી. કોને કહેવાય આજે ઉપરથી બતાવું પ્લેન સાઈડ में બતાવી દો કે ફ્રન્ટ વ્યૂ રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ કોઈ કહેવામાં આગળ આના વિશે આ તો આપણા અરુણના ગઢનો નકશો લે. આના ગંડો નકશો તો અમે બધા તો જોડે જઈએ. આગળ બતાવશું. ગરબા થાય. જોઈ શકો છો કે બહુ મોટું આયોજન છે. બધા જ આટલો ફોટો અને વિડીયો ઉતારવા ઊભા થઈ ગયા છે. કોલેજ આવી જાય તો મિત્રો હવે નીકળીએ છીએ અમે કોલેજ માટે. હા તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને વ્લોગ તો અડધો જ ઉતાર્યો છે, અડધા દિવસનો જ, કેમ કે ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું. અને હવે મળીએ બીજા બ્લોગ સાથે. Thank you.